લાસ્ટ ટાઈમ આપણે ઇનેટ અને એડેપ્ટિવ ઇમ્યુનિટી કમ્પ્લીટ કરેલું, બરાબર છે? ઓકે, પછી એડેપ્ટિવ ઇમ્યુનિટીમાં આપણે જોયું હતું હ્યુમરલ ઇમ્યુનિટી એઝ વેલ એઝ સેલ ઇમિડિયેટેડ ઇમ્યુનિટી. ફાઇન. ઓકે, આજે આપણે અહીંયાથી આગળ વધીએ છીએ. આજનો ટોપિક છે સ્ટ્રક્ચર, ફંક્શન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ ઇમ્યુન સેલ, બરાબર છે? ઓકે, જસ્ટ અ સેકન્ડ ગાઈઝ. ઓકે, સ્ટ્રક્ચર, ફંક્શન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ ઇમ્યુન સેલ્સ. ઓકે, આની પહેલાં આપણે ઘણા બધા સ્ટ્રક્ચર કેવા હોય. ઇમ્યુન સેલ્સ એટલે શું? તો કે જે કોઈ બી ઇમ્યુનિટીમાં આપણને હેલ્પ કરે છે. ઇમ્યુનિટીની અંદર બધા જે સેલ્સ ઇન્ક્લુડ થાય છે એ બધાને આપણે જોવાનું છે કે કયા કયા સેલ્સ છે. ફાઇન. ઓકે, તો જોઈએ. ઇમ્યુન સિસ્ટમ કન્સિસ્ટ વેરિયસ સેલ્સ લાઈક WBC ઓર લ્યુકોસાઇટ્સ. જો એ બે વસ્તુ છે ને મગજમાં રાખજો ખાસ. સોરી, એક વસ્તુ યાદ રાખજો, બરાબર? WBC એટલે વ્હાઇટ બ્લડ છે. શું થશે? વ્હાઇટ બ્લડ સેલ્સ. ધેટ મીન્સ WBC. અને એને બીજું આપણે લ્યુકોસાઇટ્સ બી કહી શકશું. શું કહી શકશું ગર્લ્સ? તો કે લ્યુકોસાઇટ્સ, બરાબર? લિમ્ફોસાઇટ અલગ છે, લ્યુકોસાઇટ અલગ છે. WBC ને આપણે લ્યુકો કહેશું, બરાબર છે? લિમ્ફોસાઇટ આપણે જોયા હતા કયા કયા છે, યાદ કરો. ઓકે, among these only lymphocytes possess attributes to diversity, specificity, memory and non-self recognition. આપણે જોયું એડેપ્ટિવ ઇમ્યુનિટીમાં, રાઈટ, કે જે લિમ્ફોસાઇટ્સ છે એની પાસે આ બધી એબિલિટી છે, સેલ્ફ નોન સેલ્ફનું રેકગ્નિશન કરવાની. એની પાસે ડાયવર્સિટી છે. એ કયા હોય? બી સેલ ને ટી સેલ. યાદ આવ્યું? લિમ્ફોસાઇટ કયા હોય? બી સેલ ને ટી સેલ. ઓકે, તો આપણે જોયું કે ભાઈ બીજા સેલ્સ કયા છે? WBC, દેટ ઇઝ લ્યુકોસાઇટ્સ. અને બીજા કયા હોઈ શકે? તો કે લિમ્ફોસાઇટ્સ. વી નો ધેટ. લિમ્ફોસાઇટ કયા છે? તો કે દેટ ઇઝ T cell and B cell. Fine. Next is organs and tissues are found throughout the body and are classified into two groups. આપણા આખા બોડીમાં છે જ ઓર્ગન અને ટીશ્યુ છે ને, બરાબર છે? એ ક્લાસિફાઈડ થાય છે બે ગ્રુપમાં. ક્લાસિફાઈડ થાય છે ઓર્ગન્સ એન્ડ ટીશ્યુઝ, દેટ ઇઝ પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન એન્ડ સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગન. જો ગર્લ્સ, જો જે સેલ્સ છે ને, બરાબર છે, એ આની જ અંદરથી ઇન ડીપ આવશે, બરાબર છે? કે કયા કયા છે સેલ્સ, ક્યાંથી ડિવિઝન થાય છે, શું છે, એક નવી જ ટર્મિનોલોજી તમારે અહીંયા આવશે, બરાબર? પહેલાં તમે સમજો કે લ્યુકોસાઇટ, લિમ્ફોસાઇટ એ બધા સેલ્સ છે આપણા બોડીની અંદર ઓલવેઝ પ્રેઝન્ટ જ છે, બરાબર છે? એમાંથી જે લિમ્ફોસાઇટ્સ છે, બરાબર, એની પાસે અમુક કંઈક સારો એવો પાવર છે. શેનો? તો કે ભાઈ એ જ પોતાની પાસે ડાયવર્સિટી છે, સ્પેસિફિસિટી છે, મેમરી રાખી શકે છે, સેલ્ફ નોન સેલ્ફનું રેકગ્નિશન કરી શકે છે. ફાઇન. તો ઓર્ગન એન્ડ ટીશ્યુ હોઈ શકે આપણા બોડીમાં. ઓર્ગન ટીશ્યુઝ છે જ બે ગ્રુપમાં ક્લાસિફાઈડ થાય છે, દેટ આર પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન એન્ડ સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગન. ઓકે, તો પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગનનું કામ શું છે? તો કે પ્રોવાઈડ, જે આપણા બોડીના ઓર્ગન્સની જ વાત થાય છે, બરાબર છે? લિમ્ફોઇડ શું કામ કીધું છે? કેમ કે લિમ્ફોસાઇટ્સ અથવા તો આપણી લિમ્ફેટિક સિસ્ટમ છે આખા બોડીની, એને શું કરે છે? એ ઇન્ક્લુડ કરે છે. એટલા માટે એને લિમ્ફોઇડ કહે છે, બરાબર છે? પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન. જો એક તમારું આજનું વર્ક, બરાબર છે, તમારે લોકોને સર્ચ કરવાનું છે કે લિમ્ફ શું છે અને લિમ્ફેટિક સિસ્ટમ શું છે. વર્ડ સમજાય છે ગર્લ્સ? લિમ્ફ શું છે એન્ડ લિમ્ફેટિક સિસ્ટમ શું છે, તમારે આજે સર્ચ કરવાનું છે. જસ્ટ ગૂગલ ઇટ અને સમજો. ન સમજાય તો મને પૂછી લેજો, બરાબર છે? કે લિમ્ફ શું છે એન્ડ લિમ્ફેટિક સિસ્ટમ શું છે. ફાઇન. તો પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન એન્ડ સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગન. પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન શું છે? તો કે પ્રોવાઈડ એપ્રોપ્રિએટ એન્વાયરમેન્ટ ફોર ડેવલપમેન્ટ એન્ડ મેચ્યુરેશન ઓફ લિમ્ફોસાઇટ. કામ શું છે પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગનનું? બરાબર, દેટ ઇઝ શું કરે છે? તો કે ડેવલપમેન્ટ એન્ડ મેચ્યુરેશન ઓફ લિમ્ફોસાઇટ. ઓબ્વિયસલી લિમ્ફોસાઇટ કયા છે? તો કે બી અને ટી. તો પ્રાઇમરી એ શું કામ કરે, શું કામ હેલ્પ કરે છે? તો કે એને એન્વાયરમેન્ટ સારું એવું આપે છે. શેના માટે? તો કે પોતાના ડેવલપમેન્ટ માટે અને એના મેચ્યુરેશન માટે, બરાબર છે? એને કહેવાશે પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન. સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગનનું કામ શું છે? તો કે ટ્રેપ એન્ટીજન ફ્રોમ ટીશ્યુ. હું એમ કહું કે આપણા બોડીની અંદર ટીશ્યુમાં કે એન્ટીજન ઘૂસી ગયો છે, બરાબર છે? તો સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગન શું કરશે ગર્લ્સ? તો કે સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગન છે એ એને ટ્રેપ કરશે and are site where mature lymphocytes interact with antigen. જો ઓર્ગન છે, બરાબર, બે, પ્રાઇમરી
lymphoid organ and secondary lymphoid organ. બરાબર છે? જાણજો lymph શું છે, lymphatic system શું છે આપણા બોડીની. બરાબર? ઓકે. પ્રાઇમરી lymphoid organ નું કામ શું છે? તો કે lymphocyte જે છે ને, lymphocyte, B cell, T cell એને ડેવલપ થવામાં હેલ્પ કરે છે અને એને મેચ્યોર કરવામાં હેલ્પ કરે છે. ધેટ ઇઝ પ્રાઇમરી lymphoid organ. બરાબર? અને બીજા કયા છે? તો કે સેકન્ડરી lymphoid organ. સેકન્ડરી lymphoid organ નું કામ શું છે? તો કે જે આપણા ટિશ્યુની અંદર એન્ટીજન હશે એને શું કરશે? ટ્રેપ કરશે. બરાબર છે? અને શું કરશે એને? તો કે જે મેચ્યોર લિમ્ફોસાઇટ છે એને ત્યાં એન્ટીજન સાથે ઇન્ટરેક્ટ કરાવશે. બરાબર છે? બે વસ્તુ થઈ. પ્રાઇમરીનું કામ શું છે? પહેલા લિમ્ફોસાઇટને બનાવી લીધા, મેચ્યોર કરી લીધા, ડેવલપ કરી લીધા. સેકન્ડનું કામ શું છે? એન્ટીજનને એની સાથે ઇન્ટરેક્ટ કરાવવાનું. કોની સાથે? લિમ્ફોસાઇટ જોડે. આટલી વસ્તુ ક્લિયર છે? બરાબર? આ બધા આપણા બોડીના સેલ. આ ઓવરવ્યુ હતું. નાઉ નેક્સ્ટ ટર્મ ઇઝ યોર હિમેટોપોએસિસ. ઓ મેડમ, શું છે હિમેટોપોએસિસ? ઓકે, ઇઝી છે હિમેટોપોએસિસ, કાંઈ અઘરું નથી. બરાબર? સ્ટેમ સેલ તમે સાંભળ્યું હશે. બરાબર ગર્લ્સ? સ્ટેમ સેલ તો આ જ ભણવાનું છે આપણે. બરાબર? જો ઓલ બ્લડ સેલ્સ અરાઇઝ ફ્રોમ HSC. HSC એટલે ઈ ઓલું SSC HSC વાળું નહીં, આપણે ઓલી જે 11-12 આવે HSC નથી. HSC નું ફૂલ ફોર્મ થશે, ક્યાં લખી દઉં? અહીંયા લખી દઉં. ચલો, હિમેટોપોએટિક સ્ટેમ સેલ. બરાબર છે? HSC નું ફૂલ ફોર્મ શું છે? હિમેટોપોએટિક સ્ટેમ સેલ. બરાબર છે? ઓકે. જે આપણા બોડીના બ્લડ સેલ્સ છે, RBCs, WBCs બધા, બરાબર, શેમાંથી બને છે? તો કે બીજા હજી આવશે સેલ્સ. બરાબર? શેમાંથી બને છે? તો કે હિમેટોપોએટિક સ્ટેમ સેલમાંથી બને છે. બરાબર છે? ઓબ્વિયસલી સ્ટેમ સેલને આપણે પ્રિઝર્વ કરી રાખીએ તો એમાંથી કોઈ બી નેક્સ્ટ ફ્યુચર તમને આવશે. આખું સ્ટેમ સેલ તમારે ભણવાનું છે કે સ્ટેમ સેલ શું છે. બરાબર છે? આપણે જોવાનું છે કે સ્ટેમ સેલ માંથી જ બધું બને છે. તો સ્ટેમ સેલ કેટલા ઇમ્પોર્ટન્ટ હોય. બરાબર છે? જ્યારે આપણે હવે ઈ ક્યાંથી આવે છે સ્ટેમ સેલ ઈ જોવાનું છે આપણે. અરાઇઝ કેમ થશે. બરાબર? SC જો હું શોર્ટમાં લખીશ બધે. બરાબર? ખાસ યાદ રાખજો. SC એટલે શું? તો કે સ્ટેમ સેલ ડિફરન્શિએટ ઇન્ટુ અધર સેલ ટાઈપ એન્ડ આર સેલ્ફ રિન્યુઇંગ. જો સ્ટેમ સેલ શું કરે ખબર છે? પોતે ડિફરન્શિએટ થાય. બરાબર છે? અલગ અલગ સેલ ટાઈપ્સમાં. બરાબર? એ હું તમને આખો ચાર્ટ હમણાં અહીંયા ડ્રો કરીને બતાવું છું કે સ્ટેમ સેલ પોતે જ સેલ્ફ રિન્યુઇંગ છે. પોતે જ પોતાની જાતને બનાવશે અને પોતે જ ડિફરન્શિએટ થશે બીજા અલગ અલગ સેલ્સમાં. બરાબર છે? ઓકે. ઇન હ્યુમન હિમેટોપોએસિસ ફોર્મેશન ઓફ રેડ એન્ડ વ્હાઇટ બ્લડ સેલ્સ. હ્યુમનની અંદર હિમેટોપોએસિસ એટલે શું? તો કે રેડ અને વ્હાઇટ બ્લડ સેલ્સ બને છે. બરાબર છે? રેડ બ્લડ સેલ્સ એટલે શું? તો કે RBCs અને વ્હાઇટ બ્લડ સેલ્સની અંદર બીજા આવશે. બરાબર? વ્હાઇટ બ્લડ સેલ્સ તમને આવતું શ્વેત કણો અને રક્ત કણો. બરાબર છે? રેડ બ્લડ સેલ્સ એટલે રક્ત કણો અને WBCs ધેટ ઇઝ વ્હાઇટ બ્લડ સેલ્સ મીન્સ શ્વેત કણો. અને WBCs ને બીજું શું કહીશું આપણે? લ્યુકોસાઇટ્સ બી કહીશું. બરાબર છે? એ આપણે જોયું. ફાઇન. તો કે હ્યુમન્સની અંદર હિમેટોપોએસિસ પ્રોસેસ થાય છે. શું કામ થાય છે હિમેટોપોએસિસ પ્રોસેસ? તો કે રેડ બ્લડ સેલ્સ અને વ્હાઇટ બ્લડ સેલ્સ બનાવવા માટે. બરાબર? શરૂઆત ક્યાંથી થાય છે આ બધી વસ્તુની? ક્યાંથી? બરાબર? સમજવા જેવી વસ્તુ છે ગાઈઝ. બિગિન્સ ઇન એમ્બ્રિયોનિક યોક સેક. જો આ જે હિમેટોપોએસિસ છે અથવા તો રેડ અને વ્હાઇટ બ્લડ સેલની શરૂઆત છે ક્યારે? આપણે જન્મમાં જ ન થાય બધું. જે ડેવલપમેન્ટની પ્રોસેસ થતી હોય ને મધર વોમની અંદર. બરાબર છે? ત્યારે જ આ બધું બની જાય છે. સેલ્સ બધા ત્યારે જ બને. આપણે નાનું બેબી હોય એની અંદર બધું ઓલરેડી બની જ ગયેલું હોય છે. બરાબર? ફાઇન. તો ક્યાંથી શરૂઆત થાય છે? બિગિન્સ ઇન એમ્બ્રિયોનિક યોક સેક ડ્યુરિંગ ફર્સ્ટ વીક ઓફ ડેવલપમેન્ટ આફ્ટર કન્સીવ્ડ. બરાબર છે? આફ્ટર કન્સીવ્ડ. બરાબર? જ્યારે ફર્સ્ટ વીક આવશે, ફર્સ્ટ વીક ઓફ જે ડેવલપમેન્ટ હશે. બરાબર છે? બેબીનું જે ડેવલપમેન્ટ હશે ફર્સ્ટ વીક હશે ત્યારે કંઈક વસ્તુ બનશે. યોક સેક એટલે એક બેગ જેવી રચના હશે. હું તમને છે ને એક ઇમેજ મોકલીશું. બરાબર? જ્યારે વિડીયો આ આવશે એની સાથે સાથે એક ઇમેજ મોકલીશ. એ હશે યોક સેકની ઇમેજ હશે. જોઈ લેજો કે એ શું છે એકચ્યુઅલમાં. બરાબર છે? એમ્બ્રિયો એટલે શું છે ગાઈસ? બરાબર? હું તમને એમ કહી શકું 2nd to 8th વીક ઓફ ડેવલપમેન્ટ હોય ને જ્યારે, બરાબર, કોઈ બી બેબીનું, ત્યારે એને કહેવાશે એમ્બ્રિયો. બરાબર? અને આફ્ટર ધેટ જ્યાં સુધી ડિલિવરી ન થાય ત્યાં સુધી એને શું કહેવાશે? તો કે ફિટસ. બરાબર છે? ફરીથી કહું છું તમને લોકોને. હોપ તમને અહીંયા કદાચ આટલું લખી લેજો પહેલા. બરાબર છે? તો એ રબ કરી નાખું. બરાબર?
શું કીધું ગર્લ્સ મેં તમને એમ્બ્રિયો એટલે શું તો કે 2nd to 8th વીક બરાબર અને આફ્ટર 8th વીક જે ડેવલપમેન્ટ હશે બેબીનું એને કહેવાશે શું ફિટસ કહેવાશે બેબીને બરાબર છે ઓકે third month of gestation HSC that is hematopoietic stem cell migrate from yolk sac to fetal liver and then to spleen જો ખાસ સમજવા જેવી છો મેં તમને શું કીધું કે જ્યારે મધર વોમમાં બેબી હશે ત્યારે જ બધી વસ્તુ રેડ બ્લડ સેલ અને વ્હાઇટ બ્લડ સેલ બની જશે બને છે કઈ પ્રોસેસ તો કે હિમેટોપોએસિસ થી બરાબર હવે ક્યારે તો શું કીધું તો કે ક્યાંથી શરૂઆત ક્યાંથી થાય છે તો કે ફર્સ્ટ વીક ઓફ ડેવલપમેન્ટ બરાબર છે એની કોની અંદરથી શરૂઆત થશે યોક સેકની અંદરથી એક બેગ જેવી રચના છે ત્યાંથી હિમેટોપોએસિસની શરૂઆત થાય છે third month of gestation that means third month of pregnancy hematopoietic stem cell but then હિમેટોપોએટિક સ્ટેમ સેલ ક્યાં જશે યોક સેકમાં બન્યા હતા ને શરૂઆત ત્યાંથી થઈ હતી ને તો જશે ક્યાં જો મેં તમને કીધું હતું એને કહેવાશે શું ફિટસ બરાબર છે 2 થી 8 વીક થઈ જશે પછી ઈ જે હશે બેબી બરાબર એને પહેલા એમ્બ્રિયો કહેવાય 2 થી 8 વીક સુધી અને પછી આપણે શું કહેશું એને ફિટસ તો ઈ જશે ક્યાં એમ્બ્રિયોનિક યોક સેકમાંથી fetal liver and then to spleen કોની વાત કરી છે હિમેટોપોએટિક સ્ટેમ સેલ હિમેટોપોએટિક સ્ટેમ સેલ સૌથી પહેલા બનશે યોક સેકમાં ફર્સ્ટ વીક ઓફ ડેવલપમેન્ટ ધેન આફ્ટર થર્ડ મંથ જ્યારે થશે પછી ક્યાં જશે હિમેટોપોએટિક સ્ટેમ સેલ તો કે યોક સેકમાંથી જશે fetal liver and then to spleen લીવરમાંથી જશે સ્પ્લીનમાં ફાઇન જો તમને ખાસ કીધું છે કે લીવર અને સ્પ્લીનનો મેજર રોલ છે હિમેટોપોએસિસ ઇન 3rd to 7th મંથ બરાબર 3 થી 7 મહિના સુધી સૌથી વધારે મેજર રોલ કોનો છે હિમેટોપોએસિસમાં તો કે લીવર અને સ્પ્લીનનો છે બરાબર ઓકે multipotent stem cell differentiate into two pathways બરાબર one of two pathways stem cells stem cells મેં તમને પહેલા કીધું કે હિમેટોપોએસિસની પ્રોસેસથી સ્ટેમ સેલ્સ બને છે સ્ટેમ સેલ્સ સેલ્ફ રિન્યુઇંગ છે બરાબર છે જે હિમેટોપોએસિસ પ્રોસેસથી બને છે અરે સ્ટેમ સેલમાંથી અલગ અલગ બીજા ઘણા બધા ટાઈપના સેલ્સ બનશે બરાબર છે તો એ આપણે જોવાનું છે કયા બે પાથવેથી બને છે તો કે લિમ્ફોઇડ પ્રોજિનેટર સેલ એન્ડ માઇલોઇડ પ્રોજિનેટર સેલ ફરીથી હું બોલું છું ગાઈઝ ધેટ ઇઝ લિમ્ફોઇડ પ્રોજિનેટર સેલ એન્ડ માઇલોઇડ પ્રોજિનેટર સેલ આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે કે ક્યાંથી શરૂઆત થઈ ગઈ છે બરાબર છે સેલ્સ બનવાની બરાબર હિમેટોપોએસિસ પ્રોસેસથી સ્ટેમ સેલ બનશે સ્ટેમ સેલમાંથી બધા સેલ્સ બનશે ફાઇન એક ચાર્ટ ડ્રો કરવાનો છે ગર્લ્સ બરાબર એ આપણે આ બાજુ ચાર્ટ ડ્રો કરી લઈશું ઓકે આ બધું તમારે લખવાનું છે અને મટીરિયલ તમને એટ લાસ્ટમાં આપી દઈશું તમને પણ લખવું જરૂરી છે બરાબર સૌથી પહેલા આવશે હિમેટોપોએટિક સ્ટેમ સેલ ઈ શું છે ગાઈસ તો કે સેલ્ફ રિન્યુઇંગ બરાબર પોતાની જાતે જ ખુદને બનાવે છે હિમેટોપોએટિક સ્ટેમ સેલ પોતાની જાતે જ બને છે બરાબર હવે એમાંથી બે અલગ અલગ પાર્ટીશન પડશે બરાબર કયા બે પાર્ટીશન પડશે આપણે જોયું લિમ્ફોઇડ પ્રોજિનેટર સેલ માઇલોઇડ પ્રોજિનેટર અને આ બાજુ આવશે લિમ્ફોઇડ પ્રોજિનેટર બરાબર છે હવે માઇલોઇડ પ્રોજિનેટર છે એમાંથી બહુ બધા બીજા સેલ્સ બી બનશે જો માઇલોઇડ પ્રોજિનેટર છે એમાંથી ડિરેક્ટલી બનશે કયા તો કે ડેન્ડ્રાઇટિક સેલ બરાબર ડિરેક્ટલી પછી માઇલોઇડમાંથી બીજા ઘણા બધા બને છે બરાબર છે એમાંથી સૌથી પહેલા આવશે તમારું 1 2 3 4 અને 5 બરાબર છે સૌથી પહેલું કયું બનશે તમારું તો કે ગ્રેન્યુલોસાઇટ મોનોસાઇટ પ્રોજિનેટર જગ્યા થોડી ખોલી થઈ જશે બરાબર one is granulocyte monocyte પ્રોજિનેટર અને એમાંથી બીજા કયા સેલ બનશે તો કે મોનોસાઇટ અને એમાંથી બનશે મેક્રોફાજ આમાંથી બનશે મોનોસાઇટ
અને એમાંથી બનશે મેક્રોફાજ. બરાબર છે. અને બીજા કયા બનશે ગ્રેન્યુલાઇઝ મોનોસાઇટ? તો કે એમાંથી બનશે ડિરેક્ટલી તો કે ન્યુટ્રોફિલ. બરાબર. બીજું કયું છે તો કે ઇઓસિનોફિલ પ્રોજેનેટર. બરાબર. ઇઓસિનોફિલ પ્રોજેનેટર માંથી શું બનશે ડિરેક્ટ? તો કે ઇઓસિનોફિલ. બરાબર. પછી આવશે બેઝોફિલ પ્રોજેનેટર. અને એમાંથી શું બનશે તમારું? તો કે બેઝોફિલ. બરાબર. પછી આવશે મેગાકાર્યોસાઇટ. મેગાકાર્યોસાઇટ. અને મેગાકાર્યોસાઇટ માંથી બનશે તમારા પ્લેટલેટ્સ. બરાબર. દેન આફ્ટર લાસ્ટ આવશે તમારું ઇરિથ્રોઇડ પ્રોજેનેટર. અને એમાંથી તમારા બનશે ઇરિથ્રોસાઇટ્સ બનશે. બરાબર છે. હવે આવશે લિમ્ફોઇડ પ્રોજેનેટર. લિમ્ફોઇડ પ્રોજેનેટર માંથી શું બનશે ગાઈસ તમારા? સૌથી પહેલા ડિરેક્ટ બની જશે ડેન્ડ્રાઇટિક સેલ. બરાબર. ડેન્ડ્રાઇટિક માંથી શું બનશે તમારું? ટી સેલ પ્રોજેનેટર. અને બીજું કયું બને છે તમારું આમાંથી? બી સેલ પ્રોજેનેટર બનશે. અને લિમ્ફોઇડ પ્રોજેનેટર માંથી ડિરેક્ટલી બને છે એનકે સેલ, ધેટ ઇઝ નેચરલ કિલર સેલ. ટી સેલ માંથી શું બનશે? ટી હેલ્પર અને ટી સાઇટોટોક્સિક. બરાબર છે. અને બી માંથી શું બનશે? તો કે બી સેલ. સિમ્પલેસ્ટ સાવ ચાર્ટ. બરાબર. જો ફરીથી કહું છું, હિમેટોપોએટિક સ્ટેમ સેલ. બરાબર છે. હિમેટોપોએટિક સ્ટેમ સેલ શું છે? તો કે સેલ્ફ રિન્યુઇંગ છે. પોતાની જાતે જ બને છે અને પોતાનામાંથી બીજા બધા સેલ્સને શું કરે છે? ડેવલપ્ડ કરે છે. ફાઇન. તો એમાં બે પાથવે હોય છે જેના દ્વારા બને છે માઇલોઇડ પ્રોજેનેટર અને લિમ્ફોઇડ પ્રોજેનેટર. લિમ્ફોઇડ પ્રોજેનેટર છે એમાંથી ડિરેક્ટલી સૌથી પહેલા કયા બને છે? નેચરલ કિલર સેલ અને ડેન્ડ્રાઇટિક સેલ બને છે. બીજા કયા બને છે? તો કે ટી સેલ પ્રોજેનેટર બનશે. પ્રોજેનેટર એટલે શું ગર્લ્સ? તો કે ઇનિશિયેટિવ. બરાબર. પહેલા નાનું બને વસ્તુ, કોઈ બી ઇમેચ્યોર વસ્તુ બને, ઇમેચ્યોર વસ્તુ, અને એમાંથી પછી કોઈ મેચ્યોર વસ્તુ બને. એવી રીતે આપણે કહી શકીએ. બરાબર. એટલે પ્રોજેનેટર હજી ઇમેચ્યોર છે, મેચ્યોર નથી થયું. બરાબર. તો ટી સેલ પ્રોજેનેટર અને બી સેલ પ્રોજેનેટર. ટી સેલ પ્રોજેનેટરમાંથી ટી હેલ્પર અને ટી સાઇટોટોક્સિક, અને બી સેલ પ્રોજેનેટરમાંથી બનશે બી સેલ. ફાઇન છે. ઓકે. આ બાજુ જોઈ લ્યો. માઇલોઇડ પ્રોજેનેટર ડિરેક્ટલી શું બનશે? ડેન્ડ્રાઇટિક સેલ બનશે. પછી આવે છે ગ્રેન્યુલોસાઇટ મોનોસાઇટ પ્રોજેનેટર. તો એમાંથી શું બનશે? જો 3 સેલ છે ને તમારા ગ્રેન્યુલોસાઇટ છે, ન્યુટ્રો, ઇઓસિનો અને બેઝો. ત્રણેયને કહેવાશે ગ્રેન્યુલોસાઇટ. શું કામ? કેમ કે એના સ્ટ્રક્ચરની અંદર ગ્રેન્યુલ્સ આવેલી છે. બરાબર છે. એટલા માટે એને કહેવાય છે શું? ગ્રેન્યુલોસાઇટ. બરાબર. ગ્રેન્યુલોસાઇટ મોનોસાઇટ પ્રોજેનેટરમાંથી બનશે મોનોસાઇટ, અને મોનોસાઇટમાંથી બનશે મેક્રોફાજ. અને બીજું કયો સેલ બનશે? ન્યુટ્રોફિલ. ઇઓસિનોફિલ પ્રોજેનેટરમાંથી બનશે ઇઓસિનોફાઇલ. બેઝોફિલ પ્રોજેનેટરમાંથી બનશે બેઝોફિલ. મેગાકાર્યોસાઇટમાંથી બનશે પ્લેટલેટ્સ તમારા. અને ઇરિથ્રોઇડ પ્રોજેનેટરમાંથી બનશે ઇરિથ્રોસાઇટ. ઇરિથ્રોસાઇટ્સ એટલે શું? તમારા આરબીસીસ. ડન છે ગર્લ્સ? આ તમારું શું થયું? તો કે આખો ચાર્ટ છે. આને કહેવાશે શું? તો કે હિમેટોપોએસિસ. અલગ અલગ બધા જે સેલ્સ બને છે એ આખી પ્રોસેસને કહેવાય છે હિમેટોપોએસિસ. અને બને છે શેમાંથી? તો કે હિમેટોપોએટિક સ્ટેમ સેલમાંથી, જે સેલ્ફ રિન્યુઇંગ છે. અને એના બે પાથવે છે, લિમ્ફોઇડ પ્રોજેનેટર અને માઇલોઇડ પ્રોજેનેટર. પ્રોજેનેટર એટલે કોઈ બી સ્ટાર્ટિંગની વસ્તુ. બરાબર. અને એમાંથી આખી બને છે શું? તમારી મેચ્યોર વસ્તુ બને છે. હિમેટોપોએસિસ એટલે જોઈ લીધું. ખાસ ગર્લ્સ કંઈ ન સમજાય આમાં એની ટાઈમ મને પૂછજો. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને ચાર્ટ તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર બધાએ લખવાનું જ છે મોઢે, એકવાર વાંચી અને મોઢે લખજો ચાર્ટ. બરાબર છે. સાવીજી છે માઇલોઇડ અને લિમ્ફોઇડ. માઇલોઇડમાંથી શું બને છે? તો કે ડેન્ડ્રાઇટિક, ગ્રેન્યુલોસાઇટ, ઇઓસિનો, બેઝો, મેગાકાર્યો અને ઇરિથ્રોઇડ. બરાબર છે. હવે શું કામ ગ્રેન્યુલોસાઇટ કહે છે આ બધાને? તો કે એમાંથી બને છે શું? ન્યુટ્રોફિલ
ન્યુટ્રોફિલ શું છે? ગ્રેન્યુલોસાઇટ છે, એટલા માટે એને ગ્રેન્યુલોસાઇટ મોનોસાઇટ પ્રોજેનેટર કીધું, બરાબર? કેમ કે મોનોસાઇટ એ બને છે અને ન્યુટ્રોફિલ એ બને છે. અને 3 સેલ છે એ ગ્રેન્યુલોસાઇટ છે, ન્યુટ્રો, ઇઓસિનો અને બેઝોફિલ, બરાબર છે? ઓકે ગર્લ્સ, આજે આપણે આટલી વસ્તુ રાખીશું. આનાથી આગળ સ્ટેમ સેલ આખું ઇન ડિટેલ ભણવાનું છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, બરાબર છે? હું તમને અહીંયા આખું બોર્ડ થોડીક વાર દેખાડું છું કે જેને લીધે તમારે લખવું હોય તો થોડું ઘણું તમે લખી શકો. વિડીયો પોઝ કરી અને લખી લેવાનું, બરાબર છે? ઓકે.